તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ બરાબરનો જામી ચૂક્યો છે ત્યારે અનેક બેઠક પર ઇલેક્શન પહેલા જ ભાજપે વિજય પતાકા ફરકાવી છે। ક્યાંક પગ પલટો તો ક્યાંક ઉમેદવારના અભાવે ભાજપની સ્થિતિ મજબૂત થઈ ગઈ છે। ગઈકાલે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ ભાજપના 100થી વધુ ઉમેદવારો ચકાસણી પૂર્વે જ બિનહરીફ જાહેર થયા છે। સોમવારે ફોર્મની ચકાસણી અને બુધવાર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની સમયસીમા બાદ પણ બિનહરીફ બેઠકોના આંકડા વધુ સ્પષ્ટ થઈ શકશે। તો હિન્દુત્વની પ્રયોગશાળા સમાન મહેસાણા ફરીવાર ભાજપને ફળ્યું છે। કડી ફરી ભાજપ માટે સોનાની દડી સાબિત થઈ છે, જ્યાં 36માંથી 22 ઉમેદવાર બિનહરીફ થયા છે। કાર્યકરો વર્ષોથી કડીમાં દરેક પ્રસંગે પ્રજાની પડખે ઉભા રહે છે। કડીનો સખત અને સતત વિકાસ કર્યો છે અને કડીની દરેક જ્ઞાતિ સમાજને સંપૂર્ણ રીતે સહયોગ આપ્યો છે। એટલે બધા જ મતદારોએ અમારા ભારતીય જનતા પક્ષના ઉપર, સંગઠન ઉપર, અમારી નેતાગીરી ઉપર વિશ્વાસ વ્યક્ત કરી અને અમને 36માંથી 23 સીટો આજે પ્રથમ દિવસે જ બિનહરીફ આપી છે। એ બદલ હું સર્વ મતદારોનો, કાર્યકરોનો આભાર માનું છું। જો ચૂંટણી પહેલા ભાજપના દબદબાની વાત કરીએ તો મહેસાણામાં સૌથી વધુ 25 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। ખેડામાં 13, નવસારીમાં 9 બેઠક બિનહરીફ થઈ છે, કચ્છમાં 9 બેઠક બિનહરીફ, પોરબંદરની વાત કરીએ જ્યાં 7 બેઠક બિનહરીફ થઈ છે, સુરેન્દ્રનગરમાં 6 બેઠક થઈ છે બિનહરીફ। આ ઉપરાંત વલસાડમાં પણ 5 બેઠકો બિનહરીફ થઈ છે, તાપીમાં 4 બેઠક બિનહરીફ થઈ છે। આ સાથે જામનગર, અમરેલી, ભરૂચ અને પંચમહાલમાં પણ એક બેઠકો બિનહરીફ થઈ છે। 15 મહાનગરપાલિકામાં પોરબંદરમાં સાગમટે 4 બેઠકો મળી। કડી સહિતની નગરપાલિકાઓમાં 48થી વધુ અને જિલ્લા પંચાયતની 3, તાલુકા પંચાયતની 38થી વધુ બેઠકોનો સમાવેશ થાય છે।